બી ઓનેસ્ટ એન્ડ વેરી કોન્ફિડન્ટ ફોર યોર યુએસ વિઝા ઇન્ટરવ્યૂ. હવે આ ઓનેસ્ટી ને કોન્ફિડન્સ તમે કેવી રીતે લાવી શકો છો એ તમારા DS-160માં તમે જે ઇન્ફોર્મેશન આપી છે એના રિલેટેડ જેટલા મેક્સિમમ ડોક્યુમેન્ટ્સ જે ઇમ્પોર્ટન્ટ છે એને તમે સાથે કરવાથી તમારી ઓનેસ્ટી પ્લસ તમારા કોન્ફિડન્સને તમે ડ્યુરિંગ ધ ઇન્ટરવ્યૂ ડેવલપ કરી બેસ્ટ રીતે તમારો કેસ રિપ્રેઝેન્ટ કરી શકો છો. ફોર એન એક્ઝામ્પલ, તમે સ્ટુડન્ટ વિઝામાં જાઓ છો તો મેક શ્યોર કરજો તમારા ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ્સમાં તમારું I-20 છે, એકેડેમિક ડોક્યુમેન્ટ્સ, ઇંગ્લિશ પ્રોફિશન્સી સ્કોર છે, અને તમે જેવી બીજા ફાઇનાન્સ રિલેટેડ ડોક્યુમેન્ટ્સ છે એ વિધાઉટ ફેલ સાથે કેરી કરો છો. સેકન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કેટેગરી જે છે વિઝિટર વિઝા, એમાં તમે અપ્લાય કરો છો તો તમારી રિટર્ન એર ટિકિટ છે, તમારું જે ટ્રાવેલ અરેન્જમેન્ટ તમે કરેલી છે, કઈ કઈ ડિફરન્ટ પ્લેસીસ પર તમે ફરવાના છો એનું પ્રોપર જે તમે આઇટિનરી પ્રિપેર કરી છે એ બધા ડોક્યુમેન્ટ્સને તમારી સાથે રાખો, જેનાથી જરૂર પડે તમે વિઝા ઓફિસરને એ ડોક્યુમેન્ટ પ્રેઝન્ટ કરી તમારા કેસને પ્રોપરલી એક્સપ્લેન કરી તમારા વિઝાની સક્સેસ મેળવી શકો. લાસ્ટ બટ નોટ લિસ્ટ, તમારી હોમ કન્ટ્રીમાં તમારું ટાઈઝ જેટલું સ્ટ્રોંગ હશે એટલું તમે તમારા વિઝા ચાન્સીસને ઇમ્પ્રૂવ કરી શકો છો.